શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરાય કે નહીં? જાણી લો આ નિયમ, નહીંતર બનશો પાપના ભાગી। જો તમે પણ શિવલિંગની પૂજા કરો છો તો જાણી લો શા કારણે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ન ખાવો જોઈએ। શું છે શિવજીના પ્રસાદનું મહત્વ અને તેની સાથે જોડાયેલી રોચક વાતો? સનાતન ધર્મમાં ભગવાનની પૂજામાં ચડાવવામાં આવેલો પ્રસાદ અમૃત સમાન પવિત્ર માનવામાં આવે છે। આ ભોગને ગ્રહણ કરવાથી માનવને સાક્ષાત ઈશ્વરનો આશીર્વાદ મળે છે। સામાન્ય રીતે તમામ દેવી દેવતાની પૂજામાં ચડાવવામાં આવેલો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે। શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરવાની મનાઈ હોય છે। જો તમે પણ શિવલિંગની પૂજા કરો છો તો જાણી લો શા કારણે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ન ખાવો જોઈએ। શા કારણે ન ખાવો જોઈએ શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ? શિવ પુરાણ અનુસાર ભગવાન શિવના મુખથી ચંડેશ્વર નામનો ગણ પ્રગટ થયો હતો। ચંડેશ્વર ભૂત પ્રેતનો પ્રધાન છે। માન્યતા છે કે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ચંડેશ્વરનો હોય છે। આ જ કારણ છે કે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરવો ભૂત પ્રેતનું ભોજન ગ્રહણ કરવા સમાન છે। આ કારણે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ખાવો વર્જિત છે। કયા શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરવો વર્જિત? ધર્મ ગ્રંથો અનુસાર માટી, પથ્થર અને ચિનાઈ માટીથી બનેલા શિવલિંગ પર અર્પિત કરવામાં આવેલો પ્રસાદ ન ખાવો જોઈએ। આ ચંડેશ્વરનો અંશ હોય છે। શ્રાવણ સોમવારે જે લોકો માટીના પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરે છે, તે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ ન કરો, તેને જળમાં પ્રવાહિત કરી દો। આવા શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ખાવાથી દૂર થાય છે દોષ। ધાતુથી બનેલા શિવલિંગનો પ્રસાદ ખાઈ શકાય છે, જેમ કે ચાંદી, પિત્તળ, તાંબામાંથી બનેલા શિવલિંગની પૂજામાં ચડાવેલો પ્રસાદ શિવનો અંશ માનવામાં આવે છે। શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવનો પ્રસાદ અસંખ્ય પાપોનો નાશ કરે છે। પારાના શિવલિંગ પર પણ પ્રસાદ ચડાવ્યા બાદ તેને ખાઈ શકાય છે અને ઘરે પણ લઈ જઈ શકો છો। તેનાથી કોઈ પ્રકારનો દોષ નથી લાગતો। પ્રસાદ ચડાવવાના નિયમ: ભગવાનને હંમેશા સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવવો જોઈએ। પ્રસાદ ક્યારેય જમીન પર મૂકીને ન ચડાવવો જોઈએ। તેને પિત્તળ કે ચાંદી જેવા ધાતુના પાત્રમાં મૂકીને ચડાવો। પૂજા પૂર્ણ થયા બાદ પ્રસાદને ભગવાન પાસેથી લઈ લો અને શ્રદ્ધાપૂર્વક સપરિવાર ગ્રહણ કરો। તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો। જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો। તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો। વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।